જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે ઉનાળુ સ્પેશિયલ કોળાનું શાક લઈને આવી છું। તો ચાલો એની રેસીપી જોઈએ। તો મેં ગ્રીન કલરનું કોળું આવે છે તે લઈ લીધું છે। એને સારી રીતે ધોઈ લેવાનું છે। આપણે છાલ નથી કાઢવાની, ડાઘાધોગી હોય તે કાઢી અને સરસ તમારા નાના મોટા જેવા કાપવા હોય તેવા એના ટુકડા કરી અને આપણે રેડી કરવાના છે। તો હું આવી રીતે કોળું બધું જ કાપી અને રેડી કરી દઉં। તો કોળું ઉનાળામાં પિત્ત પ્રકૃતિ હોય કે કોઈને ડાયાબિટીસ હોય, કોઈને વજન ઘટાડવું હોય તો એ બેસ્ટ છે। ઉનાળામાં આપણે હેલ્ધી ખાવું હોય તો કોળું બહુ સારું ગુણ કરતું હોય છે। તો આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે, તેમાં રાઈ, જીરું, વરિયાળી અને મેથી, હિંગ અને બે સૂકા લાલ મરચાં છે। બધું જ અડધી ચમચી આપણે લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે બધો જ મસાલો આપણે અંદર એડ કરી દઈશું। તમે ધાણા પણ લઈ શકો છો, મારી પાસે અવેલેબલ નથી। મેં 2 મરચાં લીધા છે જેને લાંબી ચીરો કરી અને કાપી અને નાખ્યા છે। તમે પંચફોરન કહેતા હોય તે નાખી અને સરસ લાગતું હોય છે। તો હવે આપણે કાપેલું કોળું એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આની અંદર મેં મીઠું અને હળદર નાખી છે, સોરીમાંથી સ્કીપ થઈ ગયું છે। તો ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ સરસ તેલમાં આપણે એને સરસ સોટે થવા દેવાનું છે। પાછું ઢાંકણ ઢાંકી દઈએ, પાછું 1 થી 2 મિનિટ રહી અને સરસ પાછું હલાવી અને હવે આપણે મસાલા કરીશું। તો એમાં અડધી ચમચી મેં રેગ્યુલર ઘરનું મસાલો આવે તે લીધો છે, 1 થી સવા ચમચી ધાણા જીરું લેવાનું છે અને શાકને વધારે ટેસ્ટી બનાવવા ખાંડેલું જે ચીલી ફ્લેક્સ આવે તે લીધેલા છે। એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। એની અંદર કાળું મીઠું પણ એડ કરી શકો છો। ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ એને ચડવા દઈએ સરસ। ઢાંકણ ખોલી અને 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે। ફ્રેન્ડ્સ, તમે મસાલાને શાકમાં સરસ સાંતળશો ને, સોટે કરશો ને એટલે તમારા શાકનો સ્વાદ એટલો સરસ આવશે ને કે શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે। તો પાછું એને 1 મિનિટ સરસ ચલાવી લઈએ। આવી રીતે આપણે 1 થી 2 મિનિટ આપણે ચલાવતા જવાનું છે। તો હવે મેં પોણો ગ્લાસ પાણી નાખ્યું છે। તમે તમારે વધઘટ કરવો હોય તે પ્રમાણે કરી શકો છો। એ સ્વાદ વધારવા માટે, ખાટો મીઠો ટેસ્ટ માટે આપણે નાનો ટુકડો ગોળનો લીધો છે તે એડ કરી દઈએ। ઢાંકણ ઢાંકી ફરી પાછું આપણે 1 થી 2 મિનિટ એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈએ। જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણું શાક ઉકળી અને રેડી છે, એક ઉભરો આવી ગયો છે। હવે શાક પણ આપણું, કોળું પણ આપણું સરસ ચડી અને રેડી છે। જો તમને હું કટ કરીને પણ બતાવું કે આપણું કદ્દુ કેટલું સરસ બની અને રેડી છે। તો હવે આમાં ગ્રેવી પતલી દેખાય છે એટલે આપણે ઢાંકણ ઢાંક્યા વગર હવે એને ચડી જાય એટલે ખુલ્લી ફ્લેમ પર જ આપણે 1 થી 2 મિનિટ સરસ એને ગાળું થવા દેશું। જુઓ, તમે જોઈ શકો છો, નજીકથી બતાવું આપણો રસો કેટલો ગાઢો થઈ ગયો છે। તો હવે બારીક સમારેલા આપણે ધાણા એડ કરીએ। ધાણા એડ કરો તે જ સમયે શાક ગાળું થાય ને ત્યારે તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો, પણ મારે આજે નથી ખાવાની એટલે મેં નથી એડ કરી। તમે કરશો તો શાકનો સ્વાદ ખૂબ જ ખાટો મીઠો અને ટેસ્ટી લાગશે, તો જરૂરથી એડ કરજો। તો બનીને તૈયાર છે આપણું કદ્દુનું શાક, જેને ગુજરાતીમાં કોળું પણ કહેતા હોય। તો તૈયાર છે આપણો શાક બની અને રેડી। મેં જવાના રોટલા જોડે કોળાનું શાક એટલે કે કદ્દુનું શાક સર્વ કરેલું છે। જે ડાયાબિટીસ પેશન્ટ હોય, પિત્ત પ્રકૃતિ હોય, જેને ગરમીનો કોઠો હોય તેવા લોકોએ જવાના રોટલા જોડે આ શાક ખાવું જોઈએ। તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો જરૂરથી ટ્રાય કરજો। જેને વેટ લોસ કરવો હોય તેના માટે પણ આ થાળી બેસ્ટ થાળી છે, જે ઉનાળામાં ગરમીની એના માટે બેસ્ટ થાળી છે। તો જરૂરથી ટ્રાય કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।